હાલ જીવલેણ બની રહેલા સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઉકાળો આપવાનું શરૂ કરાયું છે। સુરત શહેર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં અને દેશમાં જીવલેણ બની રહેલા સ્વાઇન ફ્લૂથી બચવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો ઉકાળો આપવાનું શરૂ કરાયું છે અને આ ઉકાળો જીવલેણ સ્વાઇન ફ્લૂના રોગ સાથે દર્દીઓને રક્ષણ આપે છે। આજે આયુર્વેદિક ઉકાળો કે જે આપણે સ્વાઇન ફ્લૂ અત્યારે બહુ રોગચાળો છે અને તે બચવા માટે સલામતી એ સાવચેતી એના માટે આયુર્વેદિક ઉકાળો આજે પાયો છે। એ આયુર્વેદિક ઉકાળામાં તુલસી, અરડુસી, પારંગતિક વાત, સુદર્શન ચૂર્ણ, ગળો ચૂર્ણ, કાલમેઘ, અલગ અલગ 30 જાતની બધી આયુર્વેદિક ઔષધિમાંથી ઉકાળો બનાવવામાં આવેલો છે અને આજે સ્મેર હોસ્પિટલમાં લગભગ 500 પર લોકો લાભાર્થીઓ લાભ લીધો છે। અને આ ઉકાળો પીવાથી શરીરમાં કે ઇમ્યુનિટી પાવર ડેવલપ થતો હોય છે અને અત્યારે જે સ્વાઇન ફ્લૂ છે બરાબર એની સામે આપણા શરીર રક્ષણ મળતું હોય છે। પ્રિવેન્શન માટે ઉકાળો બનાવેલો પાયો છે અને સુરતમાં જે આયુર્વેદ શાખા છે જિલ્લા પંચાયત એના તરફથી અલગ અલગ જગ્યાએ ઉકાળાનું વિતરણનું કામ ચાલુ છે। આ આયુર્વેદિક દવાઓ જો અહીંયા જે વિતરણ કરવામાં આવ્યું છે એ સારો ને રોગ પ્રતિકારક છે એમ તો દરેક લોકોને આ પીવું જરૂરી છે એમ। અહીંયા નહીં તો ઘરે પણ જે આયુર્વેદિક જે દવાખાનાઓ છે ત્યાંથી પણ મેળવીને ઘરે બનાવીને પણ પીવું જોઈએ। એ રોગ પ્રતિકારક છે ને દરેક લોકોને આનું વ્યસન પણ કરવું જોઈએ એમ। બાકીની ફાલતુ વસ્તુ પીવે એના કરતાં આ પીવું હિતાવહ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના તમામ દર્દીઓને સ્વાઇન ફ્લૂથી બચવા રોગ પ્રતિકારક ઉકાળો આપવાનું શરૂ કરાયું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।